ગ્રીનલેન્ડ જંગલમાં એક સુંદર મજાની સવાર હતી. ત્યાં જ પક્ષીઓના કલબલાટના અવાજથી છોટું હરણ જાગી ગયું. વાહ, સવારે સવારે પક્ષીઓના કલકલાટનો અવાજ સાંભળીને કેટલું સરસ લાગે છે. તેમના અવાજથી એવું લાગે છે કે જાણે આખો દિવસ સરસ જશે. આમ કહીને છોટું હરણ પોતાની ગુફામાંથી બહાર નીકળ્યું. તેણે જોયું કે સામે હાથી, રીંછ, દીપડો, જીરાફ, પોપટ, મેના, કાગડો, ઘુવડ અને જંગલમાં સૌથી વધુ રહેવાવાળી ચકલી ગૌરૈયા ભેગા થયા હતા. શું થયું? આજે તો બધા એક જગ્યાએ જમા છો ને? બધું બરાબર છે ને? હા, ઠીક તો છે, પણ સામે આ લોખંડનો થાંભલો ખબર નથી પડતી. ઘણા દિવસોથી માણસો તેને બનાવતા હતા. લાગે છે આજે એ કામ પૂરું થયું છે. ત્યાં જ મોન્ટુ વાંદરો આવ્યો અને બોલ્યો કે અરે, આ થાંભલાને ટાવર કહેવાય. માણસ પહેલા 4G નેટવર્કનો ઉપયોગ કરતો હતો ને, હવે 5G થવા જઈ રહ્યું છે અને આ ટાવર 5G નેટવર્કનું છે. તો તેનાથી આપણને શું ફાયદો થશે? ફાયદો આપણને નહીં, માણસને થશે. તેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે ને, હવે તેમની સ્પીડ વધી જશે. હા, આ માણસો ક્યારે ખુશ નથી રહેતા. પહેલા 2G હતું, પછી 3G થયું, તે પછી 4G અને હવે તે 5G લઈને આવ્યા છે. કાશ માણસ પણ આપણી જેમ દરેક હાલતમાં ખુશ રહેવાનું શીખતા, તો તેમની લાઈફમાં આટલી હેરાની ના હોત. સારું, જવા દો, આપણે એનાથી શું. કેટલાક પક્ષી ટાવર પર બેઠા અને ગૌરૈયા ચકલી પણ ત્યાં જઈને બેઠી. અરે વાહ, આના ઉપરથી તો આખું જંગલ અને શહેર પણ દેખાઈ રહ્યું છે. ચાલો, અમને પણ આ ટાવરનો કંઈક તો ફાયદો થયો. બધા પક્ષીઓ અને જાનવરો આખો દિવસ ટાવરની પાસે જ રમ્યા અને ખાધું, અને ટાવરની આજુબાજુ બધા સૂઈ ગયા. મોન્ટુ વાંદરો ફરીથી શહેરમાં જતો રહ્યો. સવારમાં છોટું હરણે કોઈના રડવાનો અવાજ સાંભળ્યો. ઉઠી જા મારી પ્રિય બહેન ગૌરૈયા, ઉઠી જા. શું થયું છે તને? છોટું હરણ ગુફામાંથી નીકળ્યો અને બધા જંગલના પ્રાણીઓને ત્યાં જોયા. ગૌરૈયા માં ચકલી અને તેના બંને બચ્ચા જમીન પર બેભાન પડ્યા હતા. શું થયું? આ તો ટાવર ઉપર સૂઈ ગયા હતા ને, પછી જમીન પર બેભાન કેમ મળ્યા? હું અત્યારે જ ડોક્ટર સસ્તાને બોલાવું છું. આટલું કહીને છોટું હરણ ભાગતું ડોક્ટર સસલા પાસે ગયું અને તેમને લઈ આવ્યું. ડોક્ટર સસલાએ પહેલા ગૌરૈયા માને ચેક કરી. તેમનો શ્વાસ ધીમે ધીમે ચાલી રહ્યો છે, જાણે કે અહીંની હવા તેમને નુકસાન પહોંચાડી રહી હોય. એવું બની શકે કે તડકાને કારણે તેઓ ભાનમાં ના આવતા હોય. છોટું હરણ, તું તેમને તારી ઠંડી ગુફામાં લઈ જા. છોટું હરણ ગૌરૈયા માને પોતાની ગુફામાં લઈ ગયો. તેની ગુફામાં ઠંડક હતી અને ચારે બાજુથી છાંયડો. થોડી જ વારમાં તે તો ભાનમાં આવી ગઈ. અરે, હું અહીંયા કેવી રીતે આવી ગઈ? હું તો મારા બચ્ચાઓ સાથે ટાવર પર સૂઈ રહી હતી. તું અને તારા બાળકો ટાવર નીચે બેભાન અવસ્થામાં મળ્યા, તેથી ડોક્ટર સસલાએ તને અહીંયા મોકલી દીધી. શું? મારા બચ્ચાઓ પણ બેહોશ હતા? તમે મને ત્યાં હમણાં જ લઈને ચાલો. આ બાજુ ડોક્ટર સસલાએ બંને બચ્ચાઓને ચેક કર્યા અને ડોક્ટર સસલું પરેશાન થઈ ગયું. ત્યાં જ ગૌરૈયામાં આવી પહોંચી. ડોક્ટર સસલા, શું થયું? કંઈ બોલતા કેમ નથી? મારા બચ્ચાઓને શું થયું છે? મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે આ બંને બચ્ચા મરી ગયા છે. તે શ્વાસ લઈ શકતા નથી અને ધબકારા પણ બંધ છે. આ સાંભળીને બધા પક્ષીઓ અને જાનવરોને ખૂબ જ દુઃખ થયું. કેટલી કમનસીબ છું હું. મારી નજરોની સામે મારા બચ્ચાને મરતા જોઈ રહી છું. પણ આવું કેવી રીતે બને? કોઈ સહી સલામત સૂઈ ગયું હોય અને સૂતા સૂતા જ મોતને ઘાટ ઉતરી જાય? મને પણ ખબર નથી પડી રહી. ત્યાં ગૌરૈયામાં ફરીથી બેભાન થઈ ગઈ. અરે, તેને ઉઠાય અને ફરીથી પોતાની ગુફામાં લઈ જા હરણ. છોટું હરણ ફરીથી ગૌરૈયા માને પોતાની ગુફામાં લઈ ગયું અને ત્યાં જવાથી તે ફરીથી શ્વાસ લેવા માંડી. તું અહીંયા જ રે ગૌરૈયા, હું બહાર જઈને બીજા જાનવરોને વાત કરું.
એવું બની શકે કે તેમણે તારા બાળકોની મોત કેવી રીતે થઈ તે શોધી કાઢ્યું હોય. હવે છોટું હરણ ફરીથી પાછો બહાર ગયો. ત્યારે ડોક્ટર સસલું કંઈક વિચારીને કહે છે, જ્યાં સુધી મને ખબર છે આ બાળકોને વાગ્યું ન હતું, છતાં પણ તેમનો જીવ ગયો અને ગોરૈયા પણ વારંવાર બેભાન થઈ રહી છે. એનો મતલબ હવામાં કોઈ નક્કી વાયરસ છે જેની ખરાબ અસર ગોરૈયા જેવી નાજુક ચકલીઓ પર પડે છે. હે, આવું કેમ બને? જંગલમાં વાયરસ કેવી રીતે ફેલાઈ શકે? અહીંયાની તો હવા ખૂબ જ શુદ્ધ હોય છે. ત્યાં જ બીજી એક ચકલી આકાશમાંથી નીચે પડી. અરે, હવે આને શું થયું? તે ચકલી પણ એક બચ્ચું હતી. ડોક્ટર સસલાએ તેને તપાસી તો તે પણ મરી ગઈ હતી. કંઈ ખબર નથી પડી રહી અચાનક આ મહામારી કેવી રીતે ફેલાઈ રહી છે. મારા માથામાં પણ દુખાવો થવા લાગ્યો છે. આજ પહેલા આવું ક્યારેય નથી થયું. કંઈક એવું છે જે આપણને સમજાતું નથી. અને ત્યાં જ મોન્ટુ વાંદરો આવી ગયો, જે ખૂબ જ પરેશાન લાગી રહ્યો હતો. શું આપણા જંગલની ગોરૈયા ચકલી સહી સલામત છે? ના, ગોરૈયા મારા 2 બાળકો મરી ગયા. તેની પણ તબિયત સારી નથી. પણ તું એમના વિશે શું કામ પૂછે છે અને આટલો ડરેલો કેમ લાગે છે? હું શહેરથી આવી રહ્યો છું. શહેરમાં તો કરોડો ચકલીઓ આમ ને આમ મરી રહી છે. બહુ વિચાર્યા પછી ખબર પડી કે તેઓ 5G ટાવરને કારણે મરી રહી છે. શું 5G ટાવરને કારણે? પણ આ ટાવર તો એની જગ્યાએ જ ઊભું છે. ઊભું તો છે, પણ આ ટાવરમાંથી એક એવું રેડિયેશન નીકળે છે કે જે હવામાં ભળીને ગોરૈયા જેવી ચકલીઓ માટે એક એવો વાયરસ તૈયાર કરે છે કે જે તેમના માટે ઘાતક છે. આ સાંભળી બધા પક્ષીઓને જાનવરોને ખૂબ જ આશ્ચર્ય થયું. ત્યાં જ સસલું બોલ્યું કે, હવે ખબર પડી. બધા પક્ષીઓ ટાવર પર સૂઈ ગયા અને સવાર પડી ત્યારે બધા પક્ષીઓ બીમાર પડ્યા. ગોરૈયાની ઉંમર વધારે હતી એટલે ખાલી બીમાર પડી, પણ તેના બાળકો વાયરસને સહન ન કરી શક્યા, તેથી મરી ગયા. આ સાંભળી બધા જાનવરોને દુઃખ પણ થયું અને ગુસ્સો પણ આવ્યો. માણસોએ ઇન્ટરનેટની ખાલી સ્પીડ વધારવા માટે લાખો પક્ષીઓના જીવને જોખમમાં મૂક્યો છે. હવે આપણે શું કરીએ? ચકલીના નાશને કેવી રીતે બચાવીએ? માણસ ન તો આપણી ભાષા સમજી શકે છે, ન તો પરેશાની. તેથી ભલાઈ એમાં છે કે આપણે જંગલમાં એવી જગ્યાએ રહીએ કે જ્યાં 5G નેટવર્કનું રેડિયેશન ના પહોંચી શકે. સસલાની આ વાત પર બધા સહમત થયા. છોટું હરણે ગુફામાં જઈને ગોરૈયા માને બધું બતાવ્યું. પછી બધા જાનવરો અને પક્ષીઓ તે 5G ટાવરથી દૂર ગાઢ જંગલમાં જતા રહ્યા, જ્યાં પક્ષીઓના જીવને કોઈ ખતરો નથી. વહાલા બાળકો, ખૂબ જ દુઃખની વાત છે કે પ્યારી ગોરૈયા ચકલી જે પહેલા જોવા મળતી હતી તે હવે જોવા પણ મળતી નથી. 5G નેટવર્કે કરોડો પક્ષીઓનો જીવ લીધો છે. તેમને આપણે પાછા નથી લાવી શકતા. પણ જે પક્ષીઓ તમારા શહેરમાં ઉડે છે ને, તેમનો જીવ બચાવો તમારી જવાબદારી છે. તમારા ઘર પર પક્ષીઓ માટે દાણા અને પાણી રાખવાનું ન ભૂલો.